તો ભાઈ આપણે અત્યારે છીએ આરોગ્ય વનની અંદર ને અત્યારે આપણે ખાસ આ સ્પેશિયલ શરબત પીવાના છીએ અને આ જે શરબત છે આ છે ખાટી ભીંડીનું શરબત. ખાટી ભીંડી મતલબ આપણે જે ખાઈએ એ ભીંડી નહીં, આનો છોડ આવે અને એમાંથી આ શરબત બને છે. અને પહેલી વાર ટ્રાય કરી છે, આઈ ડોન્ટ નો કેવું લાગશે તો જોઈએ હવે કેવું લાગે. બહુ જ ટેસ્ટી, બહુ જ ટેસ્ટી છે, અમેઝિંગ છે અને આના ઘણા બધા ફાયદાઓ છે. તને ટેસ્ટ ગમ્યો ને? મને ભાવ્યો એટલે જ બનાવ. તમે જે પણ શરબત પીતા હશો ને એનાથી ટેસ્ટ તો 100% સારો છે અને મને તો બહુ જ પસંદ આવ્યું. સર, આના શું ફાયદા છે? આનાથી છે ને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, બ્લડ પ્રેશર રેગ્યુલેટ થતું હોય છે અને સ્વાદમાં ખૂબ સરસ છે. મૂડ મસ્ત થઈ જશે તમારો. તો તમે ક્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવો ને તો ખાસ અહીંયા આરોગ્ય વનનું કેફેટેરિયા છે અને અહીંયા આરોગ્ય કાફે છે, તો ત્યાં તમને આ શરબત મળી રહેવાનું છે. અને ખાસ સારી વાત એ છે કે અહીંયા લોકલ એક ભૂમલિયા ગામ છે, એમની જ ગામની જે સ્ત્રીઓ છે બધી એ જ આ આખું કેફેટેરિયા ચલાવે છે, કારણ કે એમને રોજગાર મળી રહે અને એમનું નિર્વાહ ચાલે એની માટે થઈને ખાસ. તો અને ખરેખર ટેસ્ટી તો છે જ પણ એટલું આરોગ્ય માટે સારું પણ છે. તો ચોક્કસથી આને તમે ટ્રાય કરજો. અને બીજી એક વસ્તુ તમને બતાવું છું. અહીંયા મને એક સરસ મજાનું એક ફૂલ મને મળ્યું છે અને આ ફૂલ છે કૃષ્ણ કમળ. જો એક નંબર વસ્તુ છે આ. અને આમાં રેડ પણ આવે છે ને? આમાં રેડ પણ છે. વાવ, એક અમેઝિંગ વસ્તુ. જો ખરેખર બહુ મજા આવી. તમે પણ ટ્રાય કરજો. બાકી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આખું આપણે ફર્યા છીએ અને બધા વ્લોગ છે, તો ખાસ કરીને બધા વ્લોગને જોજો, બધાને લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું ત્યાં સુધી. હવ ડાયરાને રામે રામ.